તો મોઢું બે ને હરખી બે મારે નાવા જાવ છે, ગરમ પાણી મીકું છે ને હવે મને બહુ બોલાય છે. હવે ઓછું. જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં જશો તો સ્વાગત છે ફરી મારા એક નવા બ્લોગમાં. તો મિત્રો તમે બધા તો મજામાં જ છો, પણ હું આજે મજામાં નથી. અને તમે અમારો આગલો જે બ્લોગ આવ્યો છે એ જોયો છે તો તમને બધાને ખબર જ હશે કે મને અચાનક શું થયું છે. તો મિત્રો સૌથી પહેલાં ઉઠી મેં થોડું કામકાજ હતું એ કરી નાખ્યું છે, અને અત્યારે હું આવી છું ધાબા ઉપર. અહીંયા સરસ મજાનું લોકેશન હતું તો હું આવી ધાબે અને જોઉં મારું ફેસ અત્યારે, કેમ કે મારું મોઢું જેટલું પહોંચી ગયું છે. તો મિત્રો આનું કારણ એ જ છે કે ચાલુ બ્લોગમાં મને અચાનક દુખાવો થઈ ગયો છે, ને મને અહીંયા દાપણ દાઢ હોય ને ત્યાં પેઢો ચડ્યો હતો. એના લીધે મને દુખાવો જેટલો થતો હતો કે કાલ બ્લોગ ઉતારવાનો ટાઈમ રહ્યો નહીં. સાંજ પડી ગઈ, અમે જલ્દી દવાખાને ગયા તો કેટલા 2-3 દવાખાના કર્યા તો બંધ જ હતા. પછી એક જગ્યાએ ગયા હતા તો ત્યાં સાહેબ નહોતા, સાહેબ વૈયા ગયા હતા. અને મને અત્યારે બોલવામાં પણ બહુ તકલીફ થાય છે, આમ બહુ ફાસ્ટ બોલાવતું પણ નથી અને એટલું દુખે જ છે. તો સાહેબ પણ નહોતા, અને પછી બીજા જે સર હતા એણે દવા આપી કે તમને રાહત મળે એટલા માટે, અને પાછા સર હોય ત્યારે આવજો અને વહેલા આવજો. મેં કીધું કંઈ વાંધો નહીં. તો દવા લઈને અમે ઘરે વહી આવ્યા, અને દવા તો પીધી છે, દુખાવો તો મોડો પડી ગયો જ છે મિત્રો. તો મિત્રો હા, આજે તો શિવરાત છે, તો બધાને મહાશિવરાત્રિની શુભકામનાઓ, અને ભગવાન મહાદેવ તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે એ મારી પ્રાર્થના છે. અને મારું મોઢું આજે સોજી ગયું છે તો હું પણ એ પ્રાર્થના કરીશ મહાદેવને મારું મોઢું થોડું સારું થઈ જાય અને મને જે આ દુખાવો છે એ મોડો પડી જાય. તો હું અત્યારે તો ધાબા ઉપર છું, એ સરસ મજાનું લોકેશન હતું એટલે ધાબા ઉપર વહી આવી છું. અને ચાલો હું નીચે જાઉં અને સંજીને ઉઠાડું, કેમકે મને આમાં ખબર નહીં, બોલવામાં પણ બહુ તકલીફ થાય છે મોઢામાં. તો એવું લાગશે તો દવાખાને જવાનું થશે. કામ તો બીજું ઘેરે એ તો કેટલા કરીએ કામ છે, એ તો બધું થાય કરશે. દવાખાને જઈ આવી. હા તમે દવાખાને જાઓ છો? ક્યાં લઈ જવાના છે દવાખાને, મજા નથી ને. ક્યાં જવાનું છે? ટીંબી જવું, બતાવી આવી ટીંબી. પેલા ઉલટી થાય છે ને મોય ચડીને એવું થાય છે, પેટમાં દુખાશે. કેતા હતા બા બતાવી આવે ને અહીં જો બા તૈયાર થાય છે, સંજય નાસ્તો કરે છે, હું નાસ્તો કરી લો પેલા. મેં નાસ્તો કરી લીધો છે અને મારે છે ને ફટાફટ દવાખાને જવાનું છે, કારણ કે મારા બાને મજા નથી ને એટલે. ને અત્યારે છે ને અમે 3 જણા જવાનું છે, દીપકભાઈ, હું ને મારા બા. તો મારા બા છે ને એ ને હું ને તો મારા બા ને હું અમે બે રિટર્ન પાછા દવાખાનેથી વહીશું 2 વ્હીલ લઈને. અને પછી દીપકભાઈ છે અહીંયા કામે રહી જાય, અને અમારા ગામના કોઈક છે ને એના હારે પાછા દીપકભાઈ વહી છે કામેથી. મને ખબર નથી કોણ છે અમારા ગામના, કોઈક 2 વ્હીલ લઈને હીરા ગમાવાળા અમારા ઘણા બધા જાય છે અમારા ગામના. કોઈકને હારે આવશે, કદાચ મનુમાં હોય, કોને ખબર, કોઈકને હારે આવશે. તો અત્યારે તો છે ને ફટાફટ પહેલાં હું દવાખાને જાઉં છું. મારા મમ્મી આવી ગયા છે દવાખાને અત્યારે, અને દવાખાને બેવા પણ સાહેબ જ આવ્યા નથી, આગળ સાહેબ આવશે. દવાખાનેથી દવા લઈને નીકળી જશે ઘર બાજુ, અને ઘરે જાય અને તમને બધી વસ્તુ હું તમને કહીશ આગળ દવાખાને શું થયું એ. તો ઘેરે આવ્યો છો ટીમથી અત્યારે, ને ઘેર પગીને સીધા હાથ પગ ધોયા અત્યારે, મોટું ધોઈને ફ્રેશ થઈ ગયો છે. ને મારા મમ્મી જશે ખેતર, એને દવા પીધી હતી પછી ઘણું બધું સારું છે અત્યારે. ને એ જશે સાદે, અમારું ખેતર છે ને, એટલે અહીંયા બાજરી આવી છે આપણી વાડી, જે હું બતાવતો ને પહેલાં વ્લોગ બીજા બનાવેલા છે ને એમાં બધામાં હશે. તો અત્યારે અહીંયા છે ને બાજરી વાવેલી છે, તો ત્યાં ગયા છે. તો અત્યારે અહીંયા મેડમ બેહા છે, એને દવાખાને લઈ જવાની હતી, અને કારણ કે દાઢ દુખે છે. જો કેમ છે, તો વાળને વીખી નાખ્યું, તો ત્યાં સાઈથી હરખી બે મારે નાવા જાવ છે, ગરમ પાણી મીકું છે ને હવે મને બહુ બોલાય છે. હવે ઓછું બોલાતું હતું, અત્યારે ઓછું દુખે છે ને બહુ દુખતું હતું, દવાખાને જવાનું થતું. શું ભાઈ એમાં એવું છે મિત્રો, હું ખાસ બોલવા માંડી, ખુશ થવું જોઈએ તમારે તો. હા, જે સારું હતું, દાઢ દુખતી હતી, બોલતી તો નથી.
કાંઈ નહીં મિત્રો, મારા સાસુ મિત્તા મને કરતા- દવાખાને લઈ જવાનું છું, કેમ કે મારે જવાનું દવાખાને છે ને આને લઈ જવાની હતી. મેં જે વ્લોગ અપલોડ કરી દીધો છે એમાં દવાખાને પણ ગયા હતા. એમાં દવાખાનાનું કાંઈ વસ્તુ એડ નથી, કારણ કે એમાં હાંજ થઈ ગઈ હતી એટલે મેં કાંઈ વ્લોગ નહોતો બનાવ્યો. અને અત્યારે છે ને પાછું આને દુખતું હતું સવારમાં, બીજા દિવસે પાછું. તો પછી આજના આને દવાખાને લઈ જવાની હતી તો હું લઈ નથી ગયો, કારણ કે મારા તો તમારી હામું અત્યારે હજી પૂછી લઉં છું એક વખત, જવું છે દવાખાને? હવે મને સારું છે, નથી જવાની જરૂર. મેં તારું કીધું મોઢું તો જોઈને તારું મૂડ ઓફ છે અત્યારે, મને નથી લાગતું સારું છે એવું એવું. નથી. આ હોજો છે ને તે હું એમ વિચારું આ હોજો કઈ ઉતરશે, એમ દુખતું નથી, પણ આ તારું મોઢું કેવું લાગે? એમ મસ્ત લાગે, આમ સીધું રાખ તો હરખું હરખું આમ હરખું જતા એક સાઈડ થી ગાલ બહાર નીકળી જાવ. કાંઈ નહીં હોય એ તો હું કાંઈ નહીં, જો ને એક આમ સાઈડ જ રાખે. આ પછી હાથ લઈ લે તો જો જતી હોજો જો જતી કેટલાક છે હોજો. એક સાઈડ થી બહાર નીકળી જવું છે દવાખાને જવું છે. મને હવે સારું છે, દુખતું નથી, ખાલી હોજો ઉતરી જાય તો લાટ. એવું છે, જવું હોય તો જઈ આવીએ દવાખાને. નહીં, દવાખાને જવાની જરૂર નથી. મેં સવારમાં કીધું હતું મને બહુ દુખાવો થશે તો જવાનું થશે દવાખાને, પણ હવે મને સારું છે. સારું છે. હોજો ઉતરી જાય ને તો લાટ. હોજો ઉતારવા શું કરે? હું એમ કહું આ પિન ઉતારી દઉં. એમાં થોડું કઈ કઈ હોજો ને કઈ રસી ભરાણા કઈ ખૂતાડી આવા રસી ભરાઈ બહાર ગયું બોલી ધરી ખોકતી નથી. કાંઈ નહીં, જાવું હોય તો જઈ આવીએ સવારમાં નહોતું બોલાવ્યું, ટાણ તો બોલાય છે, સારું છે. દવા છે ને પૂરી નથી થઈ દવા ખાલી. દવા લઈએ, બે ને દવાખાના આવી જાવ, તારા મમ્મી ને બે ને દવાખાનું આવી ગયું છે. બે ને મને દવાખાના પૂરા પણ મજા બગડી ગઈ, ખબર નથી. સવારે ઉઠ્યા પછી કીધું કે આમ થયું, એમ સાંજે કીધું નહોતું, ઉલટી થઈ છે, એમ પેટમાં દુખતું હતું. કંઈ નહીં, એસિડિટીનો પ્રોબ્લેમ છે, સારું થઈ જાય કીધું. સારું થઈ જાય ને દવા લાવે છે ને અત્યારે દવા પીધા પછી રાહત છે. સારું છે, ચા આપવા ગયા વળી. કંઈ ને હાલો, મારે છે ને હવે નાઈ ધોઈને તૈયાર થઈ જાવ ને કંઈક હા તો નાઈ ધોઈને તૈયાર થઈ જા, તું નાઈ નાખ. આમ જ રહે. બધા આવે ઠેબડી જેવું લાગે, બધા આવે તો આમ રાખવું પડે. ઠેબડી જેવું બધા લાગે, પૂછે તો આમ કરું ખાલી. ઠેબડી જેવું લાગે. બધા માં ખબર કાઢવા આવે તમને સારું છે તો હું ખાલી આમ કરું તો બધા વર્તી જાય કેમ છે એમ. આમ કરી દો ને એટલે ખબર પડી જાય આજે ગોજો છે. તો હાલો આપણે ફટાફટ નાહી ધોઈ નાખ, પછી હું નાહી ધોઈ નાખું, પછી આપણે નાહી ધોઈ નાખશે ને. અત્યારે પાણી નહોતું એવું અમારે, કેટલા દિવસથી 2-3 દી થઈ ગયા હતા ને અત્યારે પાણી આવ્યું છે. જો અમારે સોનલ પાણી ભરે છે અત્યારે. ભરે રાખ ઓલું વિસાણું જોઈએ પાછી દાઢ નો હોજી જાય. ભરે રાખ ત્રાહું કેટલું મોઢું લાગે. ભાગો આ વિસાણવાનું. ફૂલ આવે છે પાણી, હા વિસળવાનું છે. હા અને વિસળવું પડે એમ સમજો, કદડો કેટલો છે. એમાં જ પેલા પાણી કાઢી લેવાય એમને. મને રાત ખબર પડે તમારે. તો આગળ જ બળ કરતી એને એમ કે નમી જાય ને તો ઢોળી નાખું કાંઈ કા કાંઈ નહીં, તો પાણી નાખી દેવે. હાથ ધોવા થાય કોક ને મોઢું ધોવા થાય. તો આગળ ઢોળત નથી જ તે આગળ નીમું નહીં, તો નકર નીમું હોત તો આગળ જાત હોત ને. હાલ તો ફટાફટ પાણી ભર લે. થઈ ગયું ખેતર, કારણ કે પાના ને એવું બધું મંગાવ્યું હતું. મોટર હરખી કરવાની હતી, મોટર થઈ ગઈ છે હરખી. મારે કાંઈ બ્લોગ ઉતારવાનો ટાઈમ રહ્યો નહોતો, કારણ કે હું કામ ધંધામાં સોટી ગયો હતો એમાં. ને અત્યારે તો પાણી અમારે ચાલુ થઈ ગયું છે. કારણ કે પાણી તો અત્યારે પાવું પડે. બાજરી વાવી છે અમે, તો હવે ઉગશેથી તમને બતાવ્યું હું બાજરી કેવી ઉગે કેવી નહીં. ચાલો તમને બધા સિનેમેટિક સીન બતાવી દો આમાં. હાલો ફટાફટ હવે ખાવા જવું છે મારે. તમે બધા સિનેમેટિક સીન જોઈ લીધા છે. તમારે તો હું આમાં ગામડામાં ખડ હોય ગમે એ વસ્તુ એના સિનેમેટિક સીન બનાવીને ત્યારે ગાયકા ફટાફટ હવે ખાવા ભાગી જાઉં. દીધા ને ફટાફટ પહેલાં ખાઈ આવીએ. તો નીકળા ટમેટાનું શાક આપણે આપી દીધું છે અત્યારે. સલાડ છે, આપણે ટમેટા છે, કોબી છે, સીણા છે, ખીચડી છે, ખીચડ ખાયા. આ ખીચડ ખાયા, ખીચડી ખાઈ છે, ઠંડી ઠંડી સાઈઝ છે. હાલો ફટાફટ આપણે જમી લઈએ.
કાંઈ વાંધો નહીં, હાલો ફટાફટ જમી લઈએ. તો મોઢું ગવા તો મિત્રો અત્યારે સીધા જાગીને બેસી ગયો છે પાછું એડિટિંગ કરવા. એડિટિંગ તો કામ અમારું ચાલુ જ રહેવાનું છે. અને અત્યારે બેસી ગયો છે તરબૂચ ખાવા. પહેલાં તો એડિટિંગ તો સાઈડમાં પીડ્યું છે ખાલી શોનું. અત્યારે જો અહીંયા આપણે છે ને તરબૂચ અત્યારે મળ્યું છે, થોડુંક ખાધે રાખીએ. એક ડીશ તો ખાઈ જશે, તો બધી ખાલી શીરું પીડી છે. બહુ મીઠું છે તરબૂચ ને. હવે તો ઉનાળાની સિઝન શરૂ થઈ એટલે નીકળે તરબૂચ જ ખાવાના છે. હાલો ફટાફટ આપણે તરબૂચ થોડુંક ખાઈ લઈએ. બહાર થોડાક બોલે છે પણ અવાજ તો આવી જાય કારણ કે બકાલું વેસવાવાળા છે. લે વાહ ભાઈ વાહ. ઈ હું બકાલો વેસે આવ્યા ને પાછ લઈ લીધી. હું લઈ હા પ્રકાશ સામો આવે છે. લાઈટ સામો સોરી લીધી. શું છે જોવા દે તો. ખાખડી. વાહ ભાઈ વાહ. ખાખડી ખાખડી આવી ગઈ. ખાખડી કરીને આમ લઈને લઈ આવી. સોરી લીધી. સોરપટ્ટી નહીં હવે આ બે હતી સ્પેશિયલ આપણા માટે લાવ્યા, મારા માટે. હું વાત છે. પટાઈ ગયા બે પેડી થી તાકે સંજય તો અરખાઈ આમાં અરખાઈ. લે હવે નવીન હાથનું શરૂ થયું. હવે ટમેટા અને કોબી પૂરા છે ને હવે ખાખડી ખાખડી શરૂ થઈ. ખાખડી ખાખડી શરૂ થાય ને મને ટેન્શન. કેમ? ટાઈમે ટાઈમે ગોતીને દેવાનું. ખાવા બેહો એટલે પેલા આસણું વિચારવાનું કઈ ખાય છે એ લઈ આવવાનું. ન હોય તો યાર લેવું કઈ નથી માંગતા ને હવે નહીં એમ તો હોય ને કે ન માંગવું એવું થોડું હાલે. હા કોક ને ખાવા લો નિરાતે. ખાઈ લે નિરાયતે ખાઈ જો નિરાયતે ખાઈશ. નિરાતે જ જાય એક સાઈડ થી. કેમ હરી હરી આવડે ઓલું કોટવા જાય ઓલે પાણાને ફાટા હોય ને કાક કે ને એ કે મૂકે ને 100 મહિના દાઢ ન દુખે હસો. ઓલા બેન આવ્યા ને કે પાકી નો પકવાડી ન દે આખે થોડી. તો તમે બધા મને કેવું મગજમાં ઘૂસું નાખી જો. આ તો મૂકાય એટલે મૂક બીજું શું છે હાલ ગોચ હા બંધ થઈ જાય દુખતું એમ કહે છે. જાય ક્યાં હોય મને થોડી ખબર છે. જોઈએ હવે જાય આગળ. હાલ આપણે થંભેલાટો એક પોસ્ટ પાડવી દો હે ને. એ હું અરે વાહ આ તો મજા આવી ગઈ. કોમેડી થયા હતા. બોલે નહીં તો સારું. બ્લોગ તો ઉતરવાનો જ છે. બ્લોગ તો ઉતરશે જ. ગમે મોઢું કર. મજા આવે પણ આમ રહી તો કઈ બોલી શકે નહીં. મોઢામાં ઉભી રહી ચાકો વાટી વાટીને મૂકી દો. મજા આવે ભાઈ મૂંગી હોય તો. કઈ બોલતી નથી. થૂક પડી ગયો. થૂક પડી ગયો. થૂક પડી ગયો. તો પછી દવા ભલે નહીં હોય પણ મોઢામાં જ બહાર આવશે આગળ. રેડી બહુ મજા આવે ભાઈ આમ હોય તો. જમાવટ થઈ. સાવી ક્યાં નથી કેવો. સાવી લઈ લે આમ જો પીડી સાવી લે. દવા કેટલા ટાઈમ ની આપી? ફેર છે ને પાછા કહેજો પાછા ન હોય પાછા. તો મિત્રો અત્યારે વાગી જશે રાતના 10:30. તો અત્યારે બધાને ગુડ નાઇટ અને બધાને બાય બાય.